સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના વાવ તાલુકાના અસારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટથી અકળાયેલા વાલીઓએ વાવની તાલુકા પંચાયત કચેરીમાં ભૂખ હડતાલની આપી ચીમકી। ભાભરના મીઠા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી નર્મદા યોજનાની માઇનર કેનાલમાં પાણી છોડવાની કરી માંગ। ડીસા શહેરના વોળા વિસ્તારના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા શ્રમિક પરિવારોમાં આક્રોશ। ડીસામાં 100 રૂપિયાના સ્ટેમ્પની અછતથી હેરાનગતિ વેઠવા અરજદારોમાં પણ ભારે રોષ। ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સની બાળકીઓએ તૈયાર કરેલી ચુંબકમાંથી વીજળી ઉત્પન્ન કરતી કૃતિ રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે પસંદગી પામતા સ્પર્ધક બાળકીઓનો બેવડાયો ઉત્સાહ। શાળા પરિવારમાં પણ હરખની હેલી। થરાદ ખાતેના સેલણ માતાના મંદિર સંકુલમાં સામળિયાના મંદિરનું ખાતમુહૂર્ત ના થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ પગપાળા ઢીમા પહોંચી ધરણીધર ભગવાનના દર્શન કરવા થરાદના ભાવિક લખા ભગતનો આકરો સંકલ્પ। હવે જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં પ્રવર્તતી ત્રુટીઓના ઉપરાઉપરી અહેવાલો બહાર આવી રહ્યા છે। બનાસકાંઠાના વાવ તાલુકાના આસરા ગામની પ્રાથમિક શાળામાં પણ શિક્ષકોની ઘટ પ્રવર્તતી હોય આ શાળામાં અભ્યાસ કરતા 170 જેટલા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બની ગયું છે। આ શાળામાં હાલ 170 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 શિક્ષકો ફરજ બજાવે છે। શાળાના 1 થી 5 ધોરણના બાળકોને માત્ર 3 શિક્ષકો અભ્યાસ કરાવે છે, જેથી શિક્ષણ કથળી રહ્યું હોય ગ્રામજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। જો સરકાર 2 મહિનામાં જ આ શાળામાં પૂરતા શિક્ષકો ના મૂકે તો શાળાને તાળાબંધી કરવાની વાલીઓએ અગાઉ ચીમકી પણ આપી હતી। તેમ છતાં હજુ આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી, જેથી હવે વાલીઓએ વાવ તાલુકા પંચાયત કચેરીની શિક્ષણ શાખામાં ભૂખ હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। વાવના પૂર્વ ધારાસભ્ય હેમાભાઈ રાજપૂતના ગામની આ શાળામાં જ શિક્ષકોની ઘટ હોય ગ્રામજનો અને વાલીઓ સરકાર પર પ્રસ્તાવ પાડી રહ્યા છે। અમારી અસારા ગ્રામ પ્રાથમિક શાળાની અંદર 1 થી 5 ધોરણ છે, 175 વિદ્યાર્થી છે અને ફક્ત 3 શિક્ષક છે। જે શિક્ષકો વિશેનો પ્રશ્ન છે તેની અંદર જો સરકાર ટૂંક સમયમાં પૂરતા નહીં કરે તો અમે શાળામાં તાળાબંધી કરીશું, ઉગ્ર આંદોલન કરીશું અને એમ છતાં પણ પ્રશ્નનો હલ નહીં થાય તો બાળકોને શાળા જવાનું બંધ કરીશું। બનાસકાંઠામાં નર્મદા યોજનાની નહેરોમાં પાણી બંધ કરવાના મામલે ખેડૂત આલમમાં ઉહાપો વધી રહ્યો છે। ત્યારે ભાભર તાલુકાના મીઠા ગામના સરપંચ તેમજ સ્થાનિક ખેડૂતોએ પણ ગત સોમવારે ભાભરના મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી ધાનેરા યોજનાની કેનાલમાં પાણી છોડવાની માંગણી કરી હતી। ભાભર તાલુકાના મીઠા તેમજ આજુબાજુના ગામના ખેડૂતોએ હાલ શિયાળુ પાકોનું વાવેતર કર્યું છે। આવી સ્થિતિમાં નર્મદા યોજનાની કચ્છ શાખા શહેરની જાસનવાડા માઇનોર કેનાલમાં પાણી બંધ કરી દેવાતા હાલ જાસનવાડા, મીઠા, ખારા, ભાભર, સણવા અને લાડુલા ગામના ખેડૂતો સિંચાઈ માટે પાણીની ભારે અગવડ વેઠી રહ્યા છે। આ વિસ્તારની માઇનોર કેનાલમાં પાણી બંધ કરાતા ખેતી ઉપરાંત અબોલ જીવો માટે પણ મુશ્કેલી સર્જાય છે અને પાણી ના મળે તો ઘાસચારાનું ઉત્પાદન પણ થાય તેમ ના હોય, પશુધન માટે ઉનાળો આકરો પુરવાર થાય તેમ છે। આવી સ્થિતિમાં મીઠા ગામના સરપંચ અને સ્થાનિક ખેડૂતોએ ગત સોમવારે સામૂહિક રીતે ભાભરની મામલતદાર કચેરીમાં ધસી જઈ માઇનોર કેનાલમાં પાણી છોડવાની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ મામલે ખેડૂતોએ તેમની અવદશા સંદર્ભે કેમેરા સામે રોષ ઠાલવ્યો હતો। મીઠા
ના ખેડૂતોને એક ફરિયાદ છે કે છેલ્લા કેટલાય સમયથી આજુબાજુની કેનાલમાં પાણી છે પણ છતાં અમારે લાઈનમાં પાણી આવતું નથી, તો જેથી ઢોર ડાંકર, ગૌશાળા, પાંજરાપોળ, પિયત, ઘાસચારો અમારે ઘણી બધી શિયાળા પાકને પણ 2 પાણીની જરૂર છે. તો એના માટે મહેરબાની કરી 15/3 સુધી જો પાણી ચાલુ રાખવામાં આવે તો અમારા જાનમાલને થતું નુકસાન, અમને પાકને થતું નુકસાન, એમાં ઘણો બધો ફાયદો થાય. માયરમાં 1 મહિનો ને 6 દિવસથી આજ પાણી બંધ કરેલો આવેલ છે. 3 દિવસથી પાણી ચાલુ રાખીને ભરીને ખોલી મેલેલ છે. તો અમારો માલ ઢોર તરસે મરે છે. તો એના માટે અમે 3 મહિનાની 15 તારીખ સુધી પાણી માર્ચમાં છોડવામાં આવે એવો અમે આવેદન પત્રકાર આલવા આવેલા હતા. ના તો પછી અમે રાધનપુર અતારી હતા, રાધનપુર રહી અહીંયા નિર્ણય ના હાલે તો અમે 0માં જવાના હતા. 200 થી 100 માણસો અહીંયા બેસવાના હતા. ભૂખ હડતાળમાં જ બેસવાના હતા. અને આવું અમારે વિનંતી કરવામાં આવે છે તો પાણી છોડવામાં આવે. બનાસકાંઠામાં દેશી વિદેશી દારૂની બળી સામે સ્થાનિક પોલીસ વધુ આક્રમક બની શકે છે. ધાનેરા પોલીસ પણ ગઈ રાત્રે વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 વાહનો સાથે 7,17,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી 3 શખ્સોને જેલના હવાલે કરી દીધા છે. ધાનેરાના પીઆઈ આર.કે. પાઠકની સૂચના મુજબ ધાનેરા પોલીસની અલગ અલગ ટીમોએ ગઈ રાત્રે ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસતો અટકાવવા રાજસ્થાન સરહદને જોડતા કાચા રસ્તા ઉપર સઘન વાહન ચકાસણી ઝુંબેશ હાથ ધરી હતી. જે દરમિયાન નેનાવા ચેકપોસ્ટ નજીક એક કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે આ કાર ચાલક પોલીસને જોઈ ફરાર થઈ ગયો હતો, જેથી પોલીસે 576 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર સહિત કુલ 3,57,600 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ધાનેરા તાલુકાના મગરાવા ગામ નજીકથી પણ દારૂની હેરાફેરી કરતા મોટરસાયકલ સહિત 31,100 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. દરમિયાન ધાનેરાની વાસણ ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહેલા જીપ ડાલામાં ગુપ્તખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામના 3 શખ્સો પણ ધાનેરા પોલીસના હાથે આબાદ રીતે ઝડપાઈ ગયા હતા. આ ગાડીની પાછળ બનાવેલા ગુપ્તખાનામાંથી 288 બોટલ દારૂ મળી આવતા પોલીસે ગાડી સહિત કુલ 3,28,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી બુડાસણ ગામના ગાડી ચાલક મહેન્દ્ર પટેલ, ગગન પટેલ અને હર્ષદ વાઘેલાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાના અધિક્ષક પોલીસ અધિક્ષક શ્રી નીરજ ભટ્ટ સાહેબ નવાઓની સૂચના તથા શ્રી એ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક શ્રી થરાદ વિભાગ નવાના માર્ગદર્શન મુજબ દારૂના કેસો શોધવા માટે મળેલી કડક સૂચનાનો અમલ કરવાનો હોય તેથી આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.કે. પાઠક સાહેબ ધાનેરા તથા દિલવાર ખાન તથા ભેમજીભાઈ તથા માયારામ તથા હરેશભાઈ તથા બીજા સ્ટાફના માણસો સાથે વાસણ ચેકપોસ્ટ ખાતે બાતમી આધારે નાકાબંધી કરી અને એક ટાટા જેન ગાડી પિકઅપ ગાડી ડાલુ જેમાં કુલ 12 પેટી જેમાં 288 નંગ હતા, જેની કિંમત ₹28,800 ગણી અને ડાલાની 3 લાખ કિંમત ગણી કુલ 3,28,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બનાસકાંઠાની એલસીબી પોલીસે થરાદ પોલીસને સાથે રાખી વિદેશી દારૂ ભરેલી વધુ એક માર્શલ જીપ ઝડપી લીધી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજરની સૂચનાથી પોતાની ટીમ સાથે થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ જે.એચ. સિંઘવે થરાદ પોલીસને સાથે રાખી બાતમીના આધારે ભડોદર ગામની સીમાથી નાકાબંધી કરતા JJ8 AP 4761 નંબરની માર્શલ જીપનો ચાલક પોલીસને નાકાબંધી જોઈ ગાડી મૂકી નાસી ગયો હતો. બાદમાં પોલીસે ગાડીની તલાશી લીધી હતી, જે વખતે આ જીપમાંથી 72,700 રૂપિયાની કિંમતનો 720 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે 1.5 લાખની કિંમતની જીપ સહિત કુલ 2,22,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી થરાદના ફરાર જીપ ચાલક રાજુભાઈ નયણાભાઈ ઠાકોરની શોધખોળ હાથ ધરી છે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેરના વોળા વિસ્તારના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા શ્રમિક પરિવારોમાં આક્રોશ. ડીસામાં 100 રૂપિયાના સ્ટેમ્પની અછતથી હેરાનગતિ વેઠવા અરજદારોમાં પણ ભારે રોષ. ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સની બાળકીઓએ તૈયાર કરેલી ચુંબકમાંથી વીજળી ઉત્પન્ન કરતી કૃતિ રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે પસંદગી પામતા સ્પર્ધક બાળકીઓનો બેવડાયો ઉત્સાહ. શાળા પરિવારમાં પણ હરખની હેલી.
થરાદ ખાતેના સેલણ માતાના મંદિર સંકુલમાં સામળિયાના મંદિરનું ખાતમુહૂર્ત ના થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ પગપાળા ઢીમા પહોંચી ધરણીધર ભગવાનના દર્શન કરવા થરાદના ભાવિક લખા ભગતનો આકરો સંકલ્પ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને રિસર્ચ હાઇબ્રિડ શક્કર ટેટી બિયારણ, અવની 135 અને અવની 1101 તેમજ રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 2727. ઉચ્ચ ગુણવત્તાવાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. પલ્સ કલેક્શન લઈને આવ્યું છે સાડી, પાનેતર, ચણિયાચોલી, લગ્નસરાની સાડીઓ અને બાંધણીનો તદ્દન નવો જ સ્ટોક. પલ્સ કલેક્શન, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકા હંમેશા ગરીબ લોકો આગળ જ સુરાતન બતાવતી હોવાનું વારંવાર સામે આવી રહ્યું છે. શહેરના પોશ વિસ્તારમાં આચરવામાં આવેલા દબાણો પાલિકાની નજરોમાં આવતા નથી અને શહેરના સૌથી સ્લમ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારના દબાણો હટાવવા પાલિકા તાત્કાલિક પહોંચી જાય છે અને અચાનક આ દબાણો પર બુલડોઝર ફેરવી નાખે છે. વાત છે ડીસા શહેરના વાળા વિસ્તારની. આ વિસ્તાર ડીસા શહેરની સ્થાપના થઈ ત્યારથી હમણાં સુધી વેરાન અને ઉજ્જડ હાલતમાં પડ્યો હતો અને કોઈ અહીંની જમીન ખરીદવા માટે તૈયાર નહોતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ વેરાન અને ઉજ્જડ જમીન પર કોઈ નહોતું આવતું ત્યારે ગરીબ પરિવારોએ આ જમીન પર પોતાના આશિયાના બાંધ્યા અને રહેવા માંડ્યા. પરંતુ પાલિકા તેને દબાણો સમજીને આજે દબાણો હટાવવા પહોંચી ગઈ હતી. આ વિસ્તારમાં આવેલા ઝૂંપડા ઉપર આજે પાલિકાનું બુલડોઝર ફરી વળતા પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરી અંગે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સામાન લઈ જવા માટે ટ્રેક્ટરો છે, મજૂરો છે. સરકાર એક તરફ જનતાની સુવિધા માટે સરકારી કચેરીઓને કોર્પોરેટ લુક આપીને આધુનિક બનાવી રહી છે, પરંતુ સરકારની આ પહેલ નિષ્ફળ જણાઈ રહી છે. સરકારના આટલા ખર્ચા બાદ પણ પરિસ્થિતિ જેસે થે જ જોવા મળી રહી છે. નામ તો છે જન સેવા કેન્દ્ર. જન એટલે કે માણસ અને સેવા કેન્દ્ર એટલે માણસની સેવા માટે હાજર કેન્દ્ર. પરંતુ અહીં આવતા માણસોને સેવા તો દૂરની વાત રહી, પરંતુ પરેશાન થવું પડી રહ્યું છે. સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને એક જ સ્થળ પરથી તમામ માહિતી અને દસ્તાવેજો સરળતાથી મળી રહે તે માટે સરકાર દ્વારા આ અભિગમ અપનાવવામાં આવ્યો છે. પરંતુ સરકારનો આ અભિગમ સાર્થક ન થતો હોવાનું જણાઈ રહ્યું છે. કારણ કે બેંક લોન માટે બેંક ગેરંટર તરીકે સોના સ્ટેમ્પ માંગતી હોય છે, ત્યારે અહીં સોના ઈ સ્ટેમ્પ લેવા આવતા અરજદારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીંના કર્મચારીઓ દ્વારા સ્ટેમ્પ તો નીકાળી આપવામાં આવે છે, પરંતુ અહીંથી નીકાળવામાં આવેલો સ્ટેમ્પ બેંકો દ્વારા માન્ય ન રખાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્ટેમ્પની અછતને પહોંચી વળવા માટે સરકાર દ્વારા ઈ સ્ટેમ્પની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને ઈ સ્ટેમ્પને પણ વેન્ડર પાસેથી મળતા સ્ટેમ્પ જેટલું મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે બેંકો દ્વારા આવા સ્ટેમ્પ ન સ્વીકારવામાં આવતા ગ્રાહકોને હેરાન થતું હોવાની ફરિયાદો ગ્રાહકો કરી રહ્યા છે. ત્યારે સરકાર અને વહીવટીતંત્રએ આ બાબતે અરજદારોના હિત અંગે વિચારી આ બાબતમાં ખાસ કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો આશા રાખીને બેઠા છે. પાલનપુર તાલુકાના ગઢ નજીકના મડાણા ગામની નૂતન ભારતી સંસ્થામાં ગત શનિવારે સર્વોદય યોજના અંતર્ગત બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. વિશ્વ શાંતિ અર્થે 17,000 કિલોમીટરની પદયાત્રા કરી ચૂકેલા પ્રેમકુમાર, મહેશભાઈ ચંદ્ર ભટ્ટ, સાહિત્યકાર કનુભાઈ આચાર્ય, ચિત્ર શિક્ષક નાથાલાલ બ્રહ્મક્ષત્રિય અને નૂતન ભારતી સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરા તથા મંચસ્થ મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી આ સ્પર્ધાને ખુલ્લું મૂક્યા બાદ સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરાએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી સંસ્થાની પ્રણાલી મુજબ સૂતરની આંટીથી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા. બાદમાં આ સ્પર્ધાની ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાની શરૂઆત કરાઈ હતી. આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં 19 શાળાઓના કુલ 285 જેટલા બાળકોએ ભાગ લઈ લાંબી કૂદ, ઊંચી કૂદ, કબડ્ડી, ખોખો, ગોળા ફેંક, ચેસ, કેરમ, જુડો, ચિત્ર અને ગીત સ્પર્ધાઓમાં દમદાર પ્રદર્શન કર્યું હતું. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સ્પર્ધકોને આકર્ષક ઇનામોનું વિતરણ કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજેતા થયેલા સ્પર્ધકોને ખાસ ઇનામો અપાયા હતા. અંતે આભાર વિધિ સંસ્થાના સંચાલક ડોક્ટર કનુભાઈ વોરાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ ચૌધરીએ કર્યું હતું. ધાનેરા ખાતેની સૂર્યોદય સાયન્સ સ્કૂલની બાળકીએ તૈયાર કરેલી વિજ્ઞાનની કૃતિએ રાજ્યમાં બીજો ક્રમ મેળવવા સાથે આ શાળાની 7 વિદ્યાર્થીનીઓએ મેડલ મેળવી શાળા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બનાસકાંઠા જિલ્લાના બાળકો હાલ શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રે આગળ વધી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે ધાનેરા ખાતેની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીનીઓએ પણ રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં દમદાર પ્રદર્શન કરી રાજ્યમાં બીજો ક્રમ મેળવી નોંધપાત્ર સફળતા મેળવી છે. રાજ્યના જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે યોજાયેલા ગુજરાત રાજ્ય વુમન સાયન્સ એન્ડ ટેકનોલોજી મહોત્સવમાં ગુજરાતભરમાંથી ધોરણ 6 થી 12 તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની દીકરીઓએ આ મહોત્સવમાં 300 જેટલા મોડેલ રજૂ કર્યા હતા. જેમાં ધાનેરાની સૂર્યોદય સ્કૂલની બાળકીઓએ ચુંબકમાંથી વીજળી ઉત્પન્ન કરતી કૃતિ રજૂ કરી હતી. આ કૃતિને વિજ્ઞાનના વિખ્યાત શિક્ષકોએ પણ પસંદ કરી આ કૃતિને સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ આપ્યો હતો. ધાનેરાની બાળકીઓની કૃતિ રાજ્ય કક્ષાએ બીજા ક્રમે પસંદગી પામતા સ્પર્ધક બાળકીઓ પણ રાજીના રેડ થઈ ગયા હતા. અમારી સ્કૂલ છે સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સમાં તારીખ 20 જાન્યુઆરી અને 21 જાન્યુઆરી એમ 2 દિવસ વિજ્ઞાન મેળો યોજાયેલો સાયન્સ ફેર, જેમાં લગભગ 300 જેટલા મોડેલ રજૂ થયા હતા અને મુખ્ય મહેમાન તરીકે વૈજ્ઞાનિક શ્રી ચંદ્રમુનિ જોશી સાહેબ પણ પધારેલ હતા. એમાંથી અમારા જે 3 મોડેલ સિલેક્ટ થયા અને જે રાજ્ય કક્ષાએ પહોંચ્યા, ત્યાં અમે જામનગર ખાતે ધ્રોલમાં આ જે રાજ્ય કક્ષાનો અમારો સાયન્સ ફેર યોજાયો હતો, ત્યાં અમે અમારા 3 મોડેલ રજૂ કર્યા. એમાંનું અમારું ફર્સ્ટ મોડેલ હતું કે ફ્રી એનર્જી બાય મેગ્નેટ અને બીજા પણ 2 મોડેલ હતા, જેમાંથી જે આ 3 મોડેલમાંથી જે અમારું ફર્સ્ટ મોડેલ હતું એમને ગોલ્ડ અને બીજા 2 મોડેલને સિલ્વર પણ મળેલો છે. અને અમે ખૂબ ધન્યવાદ, અમારો જે ચુંબક દ્વારા એનર્જી કઈ રીતે મેળવી શકાય એ મોડેલ સિલેક્ટ થયું, જેને ગોલ્ડ મળેલો હતો કે આપણે સ્વિચ ચાલુ કરીએ ફર્સ્ટ તો કે એ રીતે તો મેળવી શકાય છે, બટ જે રીતે વિદ્યુત ઉર્જા આપણે મેળવી શકીએ છીએ અને વ્હીકલમાં કદાચ એ મોડેલ અમે યુઝ કરી શકીએ. અમે ખૂબ ધન્યવાદ છીએ આ સ્કૂલના. અમને ખૂબ ગર્વ છે કે અમે આ સ્કૂલમાં છીએ, બિકોઝ અમારા બનાસકાંઠા જિલ્લામાં એક આ જેવી સ્કૂલ છે કે જેની અંદર આવા બધા પ્રોગ્રામ્સ થાય છે અને અમને ઉત્સાહિત કરવામાં આવે છે. અમને એના માટે પ્રોત્સાહિત પણ થઈએ છીએ. રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન મેળામાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પર કબજો જમાવી આજે ધાનેરા આવી પહોંચેલી શાળાની તમામ 7 બાળકીઓનું શાળાના સંચાલક મંડળ દ્વારા સન્માન કરાયું હતું. ધાનેરા શહેરનું નામ રાજ્ય કક્ષાએ રોશન કરી આવેલી આ બાળકીઓને વધાવી લઈ તેમની સિદ્ધિને પણ બિરદાવાઈ હતી. સૂર્યોદય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સૂર્યોદય સાયન્સ સ્કૂલ નિમિત્તે સાયન્સ વિજ્ઞાન મેળા માટે અમારી શાળામાંથી 7 વિદ્યાર્થીનીઓ જામનગર મુકામે
વિજ્ઞાન નામની કૃતિઓ લઈને ગઈ. ચુંબકથી વિદ્યુત ઉત્પાદન કૃતિ પસંદગી કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ તેઓ વધારવામાં આવેલ. આવી પ્રવૃત્તિઓ અમે બનાસકાંઠા જિલ્લામાંથી આ નંબર અમને મળેલ છે. ખૂબ જ આનંદની બાબત છે અને આ શાળા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જેમ સાયન્સનું શિક્ષણ વધે એના માટે સતત પ્રયત્ન કરે છે અને આ વિદ્યાર્થીઓ અને અમારી શાળાનું ગૌરવ વધાર્યું એ બદલ અમે પણ બહુ અતિ ખુશ છીએ. હજી પણ ઉત્તરોત્તર અમારી શાળાની પ્રગતિ થતી રહે એના માટે સતત પ્રયત્નશીલ રહીશું અને આવા જ વિજ્ઞાન ક્ષેત્રે આ તાલુકામાં વિજ્ઞાનનું જ્ઞાન પ્રસરે એના માટે સદાય અમે પ્રયત્નશીલ રહીશું. ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સની બાળકીઓએ વધતા જતા વીજળીના ઉપયોગ વચ્ચે કઈ રીતે મફત વીજળી મેળવી શકાય તે માટેની કૃતિ તૈયાર કરી ગુજરાતભરના વૈજ્ઞાનિકોના દિલ જીતી લીધા છે. ત્યારે શાળાના આચાર્યોએ પણ આ બાળકીઓની સિદ્ધિને મુક્ત કંઠે બિરદાવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. શૈક્ષણિક ક્ષેત્રે આપણે જોઈએ તો આપણે જ્યારે શાળાની અંદર શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવા જાય છે ત્યારે વિદ્યાર્થીઓ એવો સવાલ પૂછે છે કે આ શિક્ષણનો આપણા જીવનની અંદર શું ઉપયોગ છે. તો એના જવાબ રૂપે અહીં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓ એની અંદર વધારેથી વધારે રસ લે. શિક્ષણની અંદર જે વસ્તુ આવી રહી છે એ પ્રાયોગિક રીતે અને વ્યવહારની અંદર એનો કઈ રીતે ઉપયોગ થાય એના માટેનું મેં માર્ગદર્શન વિદ્યાર્થીનીઓને આપેલું અને એમણે પોતાની રીતે ચુંબકમાંથી વિદ્યુત ઉત્પાદન કઈ રીતે થઈ શકે એના માટેનો એક પ્રયોગ બનાવ્યો જે આપણે ધ્રોલ જામનગર ખાતે રાજ્ય કક્ષાએ બીજા નંબરે આવેલ છે. તો મફતની અંદર આપણને વિદ્યુત ઉર્જા મળે છે એવો એક પ્રયોગ જે અત્યારના સમયની અંદર જેની ખાસ જરૂર છે અને આવા વધારે બી પ્રયોગો થઈ શકે. જો વિદ્યાર્થી મિત્રોને આપણે સ્વતંત્ર રીતે એમની રીતે જો આપણે ભણવા દઈએ, એમને જે કંઈ માર્ગદર્શનની જરૂર છે આપણે ખાલી માર્ગદર્શન આપીએ અને વિદ્યાર્થીઓ વધારેથી વધારે વિજ્ઞાન પ્રત્યે પ્રોત્સાહિત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આનાથી બી સારું કરી શકે છે. આનાથી બી સારું વિદ્યાર્થીઓનું અને શાળાઓનું ભવિષ્ય છે. સેમિનારમાં કેટલી કોલેજો ભાગ લીધો? સેમિનારની અંદર કુલ 300 જેટલા મોડેલો આવેલા. એ 300 મોડેલમાંથી આ સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સનું બીજા નંબરે મોડેલ આવેલ છે. હવે એ જોવા માટે સારા એવા તજજ્ઞો આવ્યા હતા. એ તજજ્ઞોએ જ્યારે ચુંબકમાંથી વિદ્યુતનું ઉત્પાદન થાય છે અને એના માટે કંઈ વધારાની ઉર્જાની જરૂર નથી, જે ઉર્જા આપણે એક વખત પ્લાન્ટ બનાવે તો સતત વિદ્યુત ઉર્જા મળતી રહે એના માટેનો પ્રયોગ હતો જે અમને બહુ જ પસંદ આવ્યો અને આ સ્કૂલને બીજો નંબર ગોલ્ડ મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યું. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. થરાદ ખાતેના સેલણ માતાના મંદિર સંકુલમાં સામળિયાના મંદિરનું ખાતમુહૂર્ત ના થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ પગપાળા ઢીમા પહોંચી ધરણીધર ભગવાનના દર્શન કરવા થરાદના ભાવિક લખા ભગતનો આકરો સંકલ્પ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્યુટ બ્રિક્સ ભોયણ. અમારે ત્યાં ચૂનો, રેત અને ફ્લાય એશ જેવા કુદરતી તત્વોથી બનતી ઈંટ અને સિમેન્ટ તથા રેતીથી બનતા બ્લોક મળશે. આ ઈંટમાં લૂણો લાગતો નથી, રોડા થતા નથી, કામ ફિનિશિંગવાળું થાય છે. પ્લાસ્ટર તથા ચણતરમાં સિમેન્ટનો બચાવ થાય છે. આ ઈંટો વાઇબ્રેટિંગ અને પ્રેસિંગવાળા આધુનિક મશીનથી બને છે એટલે વર્ષો સુધી ટકી રહે છે. તો આપના મકાન, દુકાન, શોપિંગ કે ઓફિસ માટે રેગ્યુલર સાઇઝની ઈંટો તથા બ્લોક મેળવવા માટે અમારો સંપર્ક કરો. અમારું સરનામું એક્યુટ બ્રિક્સ, પ્રીતિનગર સ્કૂલ સામે, નીલકંઠ મહાદેવ મંદિર પાસે, મુકામ ભોયણ, ડીસા. મોબાઈલ નંબર 94085 46794 અને 90818 03186. ઈંટ અને બ્લોક માટે એક જ નામ, એક્યુટ બ્રિક્સ, મુકામ ભોયણ. અવની સીડ્સ લિમિટેડ ના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444 ડબલ પ્લસ, અવની 555 પ્લસ અને અવની 4444. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે.
हाईटेक मॉड्यूलर ऑपरेशन थिएटर स्पेशली फॉर जॉइंट रिप्लेसमेंट सर्जरी। आपनी सेवामां हाईली क्वॉलिफाइड एंड एक्सपीरियंस सर्जन डॉक्टर प्रवीण ठक्कर, डॉक्टर अंकित पढ़ियार, हाईली क्वॉलिफाइड एनेस्थेटिस्ट, नर्सिस અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા। ફોન નંબર 228 772 222 201, મોબાઈલ નંબર 94 294 22 200। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। હોળી એટલે રંગોનો તહેવાર। રંગોનો તહેવાર બાળકોની સાથે સાથે લોકોમાં પણ ખૂબ જ પ્રિય હોય છે। રાજસ્થાનમાં હોળીના તહેવારને સૌથી મોટો માનવામાં આવે છે અને ડીસા તાલુકો પણ રાજસ્થાનને અડીને આવેલો હોય અહીં પણ હોળીના તહેવારનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। ત્યારે ડીસામાં બાળકોને હોળીના તહેવારના માધ્યમથી નકશા વાંચન અને નકશા પૂર્ણિનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ડીસામાં આવેલી ચીમનલાલ હંસરાજ તુલસી પ્રાથમિક શાળામાં શહેરના પછાત વિસ્તારના લગભગ 2000 બાળકો અભ્યાસ કરે છે। આ બાળકોમાં નકશા પૂર્ણી અને નકશા વાંચન અંગેનું જ્ઞાન આવે તે માટે અને શાળાના શિક્ષકોના જ્ઞાનમાં વધારો થાય તે આશયથી આ શાળાના એક શિક્ષકે શાળાના પ્રાંગણમાં જ ભારતનો વિશાળ નકશો બનાવ્યો છે અને રંગોના તહેવાર પૂર્વે નકશાના અલગ અલગ પ્રાંતોને અલગ અલગ રંગોથી સજાવ્યા છે। હોળીના તહેવાર પૂર્વે આ નકશામાં રંગ ભરવા અંગે શાળાના શિક્ષકે જણાવ્યું હતું કે હોળીનો તહેવાર છે અને રંગોના આ તહેવાર પ્રસંગે બાળકો અને શિક્ષકો પણ રંગોના આધારે જ સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તમે જ્યાં જશો ત્યાં બીજા કોઈ મંદિર હોય કે ના હોય પરંતુ હનુમાનજીનું મંદિર અવશ્ય મળી જશે। અલગ અલગ નામોથી પ્રચલિત હનુમાનજીના મંદિરો પ્રત્યે ભક્તોમાં અતૂટ શ્રદ્ધા રહેલી હોય છે। ત્યારે આજે આપણે ડીસામાં આવેલા હઠીલા હનુમાનજીના દર્શન કરીએ। श्री गुरु चरण सरोज रज निज मन मुकुरु सुधारी बरनउँ रघुबर बिमल जसु जो दायकु फल चारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। લોકો પોતાની રજૂઆત સરકારી કચેરીઓમાં લેખિત સ્વરૂપે કરતા હોય છે, પરંતુ તમે ક્યારે એવું જોયું કે કોઈ ભક્તો તેની અરજ ભગવાન સમક્ષ લેખિતમાં કરતા હોય? તો આ વાત સત્ય છે। ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલા હઠીલા હનુમાનજીના મંદિરમાં આવતા ભક્તો તેમની પ્રાર્થના ભગવાન સમક્ષ લેખિતમાં કરે છે। આ મંદિરમાં આવતા ભક્તો મંદિરમાં હનુમાનજીને એક કાગળ પર દોરવામાં આવેલા યંત્ર પર મંત્ર સ્વરૂપે પ્રાર્થના કરે છે અને તેમની પ્રાર્થના પણ કબૂલ થઈ રહી છે। कुमति निवार सुमति के संगी कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे कांधे मुंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा। લોકમાતા બનાસ નદીના કાંઠે વસેલું આ શહેર છે ડીસા શહેર।
ઉત્તર ગુજરાતના વેપારી મથક એવા ડીસા શહેરમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે. આમ તો આ શહેરનો ઇતિહાસ લગભગ 150 વર્ષ જૂનો છે. અંગ્રેજોએ ડીસા શહેરની સ્થાપના લશ્કરી છાવણી માટે કરી હતી, પરંતુ સમય જતાં આ શહેરોમાંથી અંગ્રેજો તો નીકળી ગયા, પરંતુ આજે પણ અંગ્રેજોની નિશાનીઓ જોવા મળી રહી છે. આવી પ્રાચીન નિશાનીઓ ધરાવતા ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં હનુમાનજીનું એક અલૌકિક મંદિર આવેલું છે. હઠીલા હનુમાનજીના નામથી પ્રચલિત આ મંદિર અન્ય મંદિરો કરતાં જુદું પડે છે અને તેનું કારણ છે કે અહીં હનુમાનજીને લેખિત સ્વરૂપે પ્રાર્થના કરવામાં આવે છે. અહીં આવતા ભક્તો મંદિરમાં મૂકવામાં આવેલા કાગળના યંત્રો પર મંત્રો લખીને પોતાના દુઃખ દૂર કરવા માટે પ્રાર્થના કરે છે. અહીં દર શનિવારે અને મંગળવારે ભક્તોની મોટી ભીડ જમા થાય છે અને ત્યારબાદ ભજન સત્સંગનો અદ્ભુત માહોલ સર્જાઈ જાય છે. એક સમયે જ્યારે આ સ્થળ વેરાન હતું અને અહીં કોઈ જ નહોતું જતું આવતું, ત્યારે દિવસ દરમિયાન પણ અહીંથી લોકો અવર જવર કરતા ડરતા હતા. પરંતુ આજે હઠીલા હનુમાનજીની સ્થાપના બાદ આ સ્થળ એક સુંદર આધ્યાત્મિક સ્થળ બની ચૂક્યું છે. તમે જોઈ શકો છો અહીં કેટલાક લોકો તેના દુઃખ દર્દ દૂર કરવા માટે હનુમાનજીની લેખિતમાં પ્રાર્થના કરી રહ્યા છે. હનુમાનજીના આ મંદિર પર આવતા શ્રદ્ધાળુઓને જ્યારે આ મંદિરની આસ્થા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ભક્તોએ પણ હઠીલા હનુમાનજીના ચમત્કાર પર પ્રકાશ પાડ્યો હતો. લાઠી બજાર વિસ્તારમાં આ મંદિર છે, હઠીલા હનુમાન દાદાનું મંદિર છે. તો અમે બધા બહેનો, બહુ બહેનો આવે છે, ભાઈઓ આવે છે, બહુ માને છે અને બધાની ઈચ્છા પૂરી થાય છે. આવી દાદા ઉપર બધાને સફળતા છે અને સફળતા પૂરી કરે છે દાદુ. ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલું હઠીલા હનુમાન દાદાનું મંદિર ડીસા શહેરમાં અત્યંત આસ્થા ધરાવતું આ મંદિર શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. આજથી ઘણા વર્ષો પહેલાં મને જાણવા મળ્યું કે અહીં આવનારા દરેકની મનોકામના પૂર્ણ થાય છે. ત્યારથી આજથી મને યાદ નથી, એટલા વર્ષ થઈ ગયા કે ત્યારથી હું પણ પોતે અહીંયા આવું છું. અને એ સમયે હું સેલ્ફ ફાઇનાન્સ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો, પણ ત્યારબાદ દાદાની કૃપાથી હાલ હું સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું. એ દાદાના ચરણોમાં કરેલી પ્રાર્થનાને જ આ પરિણામ છે, જે હું પોતે માનું છું. જી માજી, તમારી વાત કરવામાં આવે તો તમે અહીંયા મંદિરે કેટલા સમયથી આવો? અમે 4-5 વર્ષથી આવીએ છીએ. આ મંદિરમાં આવ્યા પછી તમે શું કરો? મંદિરમાં આવ્યા પછી અમને ઘણો લાભ મળ્યો છે. પ્રાર્થના કરીએ છીએ અમે કે અમારી સફળતા પૂરી કરજો. માજી, અહીંયા આવીને તમે શું કરો? અમે મંત્ર લખીએ હનુમાન દાદાને, એનાથી મારી મનોકામના પૂરી થઈ છે, બધું ભાવના પૂરી થાય આપણે. તમે કેટલા સમયથી આ મંદિરમાં આવો? અમે ઘણી વખત આવીએ છીએ, 3-4 વખતથી. શું જાણવા મળ્યું હતું તમને આ મંદિર? અહીં ખાલી અમે એક વખત આવ્યા દર્શન કર્યા હતા કે આ મંદિર આપણે જે મનની ઈચ્છા લખીએ કાગળ ઉપર તો પૂરી થાય. તમે કોઈ કાગળો લખ્યા છે? હા, 1-2 વખત લખેલા. તમને કેવું ફળ? સારું. વિરાન વનને વૃંદાવન બનાવનાર આ મંદિરના પૂજારીએ અમારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ મંદિર અન્ય મંદિરો કરતાં અલગ છે અને અહીં આવતા ભક્તો મંદિરમાં રહેલા કાગળના યંત્રો પર પ્રાર્થના સ્વરૂપે મંત્રો લખે છે અને ત્યારબાદ હનુमानजीને अर्पण करे छे। આ मंदिर कम से कम 35 साल पहले से यहाँ से अन्न क्षेत्र चालू किए थे। अन्न क्षेत्र चालू करने के बाद यहाँ जब आश्रम के निर्माण हुआ तो ये जगह इतना खड्डा था। अगर आज ये आश्रम नहीं होता तो पूरा मुसलमान गवाड़ी यहाँ कत्ल खाना खोलते और बैठ करके यहाँ भेटा बकरा भैंस सब काटते। लेकिन यहाँ हरि नाम अन्न क्षेत्र चालू करने के बाद उसके समझो कि 2008 में मैंने यहाँ मंदिर बनाया। मंदिर बनाने के बाद लोगों को जो घसारा हनुमान जी के यहाँ परछाई पड़ी, अपने अपने लोग आए, जिसको जो काम हुआ पता चला। आने के बाद लोगों ने जो बोला कि हनुमान जी मेरा मुकदमा इत्यादि जो भी है, ये जगह बहुत खड़ा थी। कोई देखने के बाद नहीं कहता था कि बाबा यहाँ टिक पाएगा, रह पाएगा, इतना यहाँ आश्रम को विकास कर पाएगा। लेकिन हनुमान जी की सेवा लिखा था और गाय माता का सेवा करना था। लोगों को, गरीबों, दुखिया, भिखारियों के यहाँ रोटी खिलाता, उनकी रोटी खाने के लिए। इस मंदिर की खासियत क्या है, क्या खास बात है? मंदिर की खासियत यही है कि जो जिसका मन में जो भी काम है हनुमान जी पूरा करते, यही उनकी विशेषता है।
यहाँ पर आने वाले भक्त किस तरह से अपनी प्रार्थना करते हैं? हनुमान जी से मन में बोलते हैं। किसी का जो भी काम हुआ, कोर्ट कचहरी या शादी हुआ या मुकदमा, जो भी यंत्र है वो यंत्र में लिखते हैं, अंक भर कर हनुमान जी को चौटाते हैं तेल लगा करके, और चौटाते समय हनुमान जी को मन में बोलते हैं कि हे हनुमान जी, ये मेरा काम है, ये काम हो जाएगा तो फिर मैं 5 शनिवार आपका दर्शन करूंगा, अंत में 12 चढ़ाऊंगा। यही उनका हनुमान जी का एक श्रद्धा है। हनुमान जी से लोग बोलते हैं, उनका काम होता है। ભારત દેશ એ એક ધાર્મિક દેશ છે અને ભારત દેશમાં સૌથી વધુ મંદિરો જો કોઈના આવેલા હોય તો તે હનુમાનજીના છે. હનુમાનજીના અસંખ્ય નામો હોય છે, જેમ કે રોકડિયા હનુમાન, ઝઘડિયા હનુમાન. એવા જ એક હનુમાન ડીસા શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલા છે. તેમનું નામ છે હઠીલા હનુમાન. આ હનુમાનજીના મંદિર ઉપર એક દંતકથા પ્રચલિત છે. કહેવામાં આવે છે કે અહીં આવતા ભક્તો તેમની પ્રાર્થના લેખિત સ્વરૂપે ભગવાનને આપે છે. ભગવાનના મંદિરમાં મૂકવામાં આવેલા પત્રો ઉપર સૂત્રો અને મંત્રો લખી ભક્તો ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. આજે જ્યારે અમે ભક્તો સાથે વાર્તા કરી ત્યારે ભક્તોએ જણાવ્યું હતું કે તેમને આ મંદિરમાં કરેલી પ્રાર્થનાઓ ફળી છે. હરેશ ઠાકોર, વીકે ન્યૂઝ ચેનલ. तुलसीदास सदा हरि चेरा की जयनाथ हृदय महडेरा. બનાસકાંઠાના થરાદ ખાતે શોભતા સેલણ માતાના મંદિર સંકુલમાં ધરણીધર શામળિયા ભગવાનના મંદિરના નિર્માણ માટે પાયાની ઈંટ ના મુકાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ શામળિયાના દર્શન માટે પગપાળા ઢીમા જવાનો સંકલ્પ એક ભાવિક અગ્રણીએ કર્યો છે. થરાદના વતની અને રોજ રાત્રે થરાદના સેલણ માતાના મંદિરમાં ધ્યાન ધરતા લખમણભાઈ જોજા ઉર્ફે લખા ભગતને માતાજીની મૂર્તિમાં ભગવાન શામળિયાના દર્શન થતા તેમને સેલણ માતાના મંદિર સંકુલમાં જ શામળિયાનું મંદિર બાંધી તેમાં ભગવાન ધરણીધરની પ્રતિષ્ઠા કરાવવાનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પને સાકાર કરવા માટે જ્યાં સુધી સેલણ માતાના મંદિરમાં શામળિયાના મંદિરના નિર્માણ માટે પાયાની ઈંટ ના મુકાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ ધરણીધર ભગવાનના દર્શન માટે થરાદથી પગપાળા ઢીમા જવાનો આકરો સંકલ્પ પણ લખા ભગતે લીધો છે. તેમની આવી ટેકથી પ્રભાવિત થયેલા સ્થાનિક અગ્રણીઓએ તાજેતરમાં જ થરાદ ખાતે બેઠક યોજી ધરણીધર ભગવાનના મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો અને સૂચિત મંદિરના શિલાન્યાસ માટે મુહૂર્ત જોડાવતા આગામી 7મી માર્ચના શુભ દિવસે આ મંદિરના નિર્માણ માટે પાયાની ઈંટ મૂકવાનો નિર્ણય કરાયો હતો. જોકે થરાદના સેલણ માતાના મંદિર સંકુલમાં શામળિયાનું મંદિર બાંધવાનો નિર્ણય લેવાયા બાદ જ્યાં સુધી ખાતમુહૂર્ત ના થાય ત્યાં સુધી અન્નજળ ગ્રહણ કર્યા વગર રોજ પગપાળા ઢીમા પહોંચી ધરણીધર ભગવાનના દર્શન કરવાની ટેકને યથાવત જાળવી રાખવાની પ્રતિબદ્ધતા પણ લખા ભગતે વ્યક્ત કરી છે. આથી ભાઈઓને જણાવતો આનંદ થાય છે કે હું સેલણ માતાની મંદિરે લગભગ સવારના 2 વાગ્યાના સમયથી 5 વાગ્યાના સમય દરમિયાન સવારનો 2 કલાક રોજ ધ્યાન ભજનની અંદર બેસું છું. તો એમાં બેસતા બેસતા મને એવો અનુભવ થયો કે મેં સોમળિયાની 40 થી 50 વણીઓ બનાવી અને વણીઓ બનાવતા મને સોમળિયાથી સુરતા લાગવાથી મને સેલણ માતાની મૂર્તિની અંદર પણ સોમળિયાનો દીદાર થવા લાગ્યો. પછી મને એવો સંકલ્પ થયો કે મારે આ ધરતી ઉપર સેલણ માતાની જગ્યાએ દશા માતાની બાજુમાં ભગવાન સોમળિયાનું મંદિર કરવું છે એવો મેં સંકલ્પ કર્યો. અને સંકલ્પ કર્યાના એ દિવસે જે 2 તારીખના રોજ સંકલ્પ કર્યો ત્યારથી મેં અનાજ છોડી દીધું છે અને રોજ સવારના 4:30 વાગે ચાલતો ધીમા જઈ અને ભગવાનના દર્શન કરીને ભગવાનને પ્રાર્થના કરી આવું છું કે જ્યાં સુધી તારું ખાતમુહૂર્ત નહીં થાય ત્યાં સુધી હું અન્ન લઈશ નહીં અને રોજ ચાલતો તારા દર્શન કરવા માટે તને પ્રાર્થના કરવા માટે ધીમા હું આવીશ. હવે એ બાબતે આજ તારીખ 25ના રોજ બધા ભાઈઓને પૂછ્યું, બધા સમાજના ભાઈઓ ભેગા થયા અને જો વાત કરવામાં આવી તો બધાએ આ બાબતે બધાએ મંજૂરી આપી અને ભાઈ મંદિર બનાવવા માટે દરેકે સંમતિ આપી. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે યથાવત સ્થિતિ જોવા મળી હતી. આજે 1 તોલા સોનાનો ભાવ 31,450 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 39,350 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 39,150 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 780 થી 800 રૂપિયા રહ્યા હતા.
જ્યારે રાયડાના 641 થી 688, ઘઉંના 363, બાજરીના 236 થી 270, ગવારના 750 થી 775, રાજગરાના ભાવ 733 થી 790 તેમજ જીરુના ભાવ 2400 થી 2735 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 2119 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 8901, ઘઉંની 5, બાજરીની 217, ગવાની 24, રાજગરાની 427 તેમજ જીરુની 30 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસકાંઠાના વાવ તાલુકાના અસારા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટથી અકળાયેલા વાલીઓએ વાવની તાલુકા પંચાયત કચેરીમાં ભૂખ હડતાલની આપી ચીમકી. ભાભરના મીઠા ગામના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી નર્મદા યોજનાની માઇનર કેનાલમાં પાણી છોડવાની કરી માંગ. ડીસા શહેરના વોળા વિસ્તારના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાતા શ્રમિક પરિવારોમાં આક્રોશ. ડીસામાં 100 રૂપિયાના સ્ટેમ્પની અછતથી હેરાનગતિ વેઠવા અરજદારોમાં પણ ભારે રોષ. ધાનેરાની સૂર્યોદય સ્કૂલ ઓફ સાયન્સની બાળકીઓએ તૈયાર કરેલી ચુંબકમાંથી વીજળી ઉત્પન્ન કરતી કૃતિ રાજ્ય કક્ષાએ ત્રીજા ક્રમે પસંદગી પામતા સ્પર્ધક બાળકીઓનો બેવડાયો ઉત્સાહ. શાળા પરિવારમાં પણ હરખની હેલી. થરાદ ખાતેના સેલણ માતાના મંદિર સંકુલમાં સામળિયાના મંદિરનું ખાતમુહૂર્ત ના થાય ત્યાં સુધી અન્નજળનો ત્યાગ કરી રોજ પગપાળા ઢીમા પહોંચી ધરણીધર ભગવાનના દર્શન કરવા થરાદના ભાવિક લખા ભગતનો આકરો સંકલ્પ. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં જ રજા આપશો. નમસ્કાર.